સ્વરાજ ન્યૂઝપેપર દ્વારા પાલનપુર નગરપાલિકાએ માનસરોવર ઊંડું કરાવવા માટે વધુ 38 લાખ રૂપિયા ફાળવી અને ડુપ્લિકેશન કરી અને કૌભાંડ કર્યા બાબતના સમાચારો અમુક દિવસ પહેલાં તેમના ન્યૂઝપેપરમાં પબ્લિશ કરેલા. એ સંદર્ભે અત્રેથી તેમને નોટિસ આપી અને તેમની પાસેથી આધાર પુરાવા માગવામાં આવેલા હતા. કારણ કે આવું કોઈ કૌભાંડ થયેલું નથી, આ બાબતે નગરપાલિકાએ કોઈ ખર્ચો કરેલો નથી અને તે નગરપાલિકાની છબી ખરડવા માટે તેમણે આવા ન્યૂઝપેપર પબ્લિશ કરેલા હતા. તે સંદર્ભે તેમની પાસે આધાર પુરાવા માગવામાં આવ્યા હતા. જે તે પત્રકારે તે બાબતે જવાબ રજૂ કરેલો છે નગરપાલિકાનો, કે જેમાં નગરપાલિકાએ તેમની મંજૂરી લેવાની નથી ફરિયાદ કરવા બાબતે, પણ અત્રેથી કોઈ તેમની મંજૂરી માગવામાં આવેલી નથી. અમે જાણીએ જ છીએ કે નગરપાલિકાની છબી ખરડાય તેવી બદનક્ષી રૂપ જે કોઈ પણ સમાચાર છાપે તેના ઉપર કાર્યવાહી કરવા માટે નગરપાલિકા સક્ષમ છે. તેમની કોઈ મંજૂરી માગેલી નથી, પણ કયા આધારે તેમણે આવા ન્યૂઝ છાપેલા છે તેના પુરાવા માગેલા છે. તેમના જવાબમાં તેમણે કોઈ પણ પુરાવા રજૂ કરેલા નથી. તેમનો જવાબ ધ્યાને લઈ અને નગરપાલિકા દ્વારા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો સર, આ 38 લાખની સત્યતા છે શું, હકીકત શું છે? તે બાબતે તેમની પાસે પુરાવા માગેલા હતા. તેમણે કોઈ પુરાવા રજૂ કરેલા નથી. આ સત્યથી વેગળા છે આ સમાચાર. આ બાબતે કોઈ 1 રૂપિયાનો ખર્ચ કરેલો નથી, 1 રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર નથી. અને તે માટે તેમણે કયા આધારે મોટું કૌભાંડ થયું છે તે બાબતે તેમની પાસે ખુલાસો માગવામાં આવ્યો હતો. તેમણે આ બાબતે કોઈ ખુલાસો રજૂ કર્યો નથી અને નગરપાલિકાની છબી ખરડાય તેવા સમાચાર પ્રસિદ્ધ કરેલા છે, જે અન્વયે નગરપાલિકા દ્વારા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, પાલનપુર નગરપાલિકાએ આપને નોટિસ મોકલી છે, એ બાબતે આપનું શું કહેવાનું થાય છે? પાલનપુર નગરપાલિકાએ સ્વરાજ્યને નોટિસ મોકલી આપી છે. સ્વરાજ્યના તારીખ 16/5/2025ના અંકમાં એ છપાયેલા એક સમાચાર સંદર્ભે પાલનપુર નગરપાલિકાએ આ નોટિસ તારીખ 17 તારીખે તૈયાર કરી અને 3 દિવસમાં અમારી પાસે આધાર પુરાવા માગ્યા હતા. હવે કોઈપણ વસ્તુના આધાર પુરાવા કોઈપણ જગ્યાએ રજૂ કરતાં પહેલાં એ વ્યક્તિ કેટલી વિશ્વાસપાત્ર છે એ પહેલાં જોવું પડે. હવે પાલનપુર નગરપાલિકાએ આ જે આધાર પુરાવા માગ્યા તો પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની સહીથી આ કોપી મને આપવામાં આવી છે. જે કોપીની નકલ પણ અહીંયા હું તમને બતાવું છું. અમે જે સમાચાર છાપ્યા હતા એ સમાચાર પણ હું તમને બતાવું છું. આ સમાચાર અમે છાપ્યા હતા. હવે પાલનપુર નગરપાલિકાએ જે આધાર પુરાવા અમારી પાસે માગ્યા એમાં પહેલી વાત તો એ છે કે સ્વરાજ્ય 1953થી બહાર પડે છે. આજે સ્વરાજ્ય 72 વર્ષથી એક ધારું દર વખતે નિયમિત બહાર પડે છે અને પાલનપુર શહેરના લોકોના પ્રશ્નો માટે અને બનાસકાંઠા જિલ્લાના લોકોના પ્રશ્નો માટે કોઈની પણ શરમમાં આવ્યા વગર સ્વરાજ્યમાં સમાચારો પ્રસિદ્ધ થાય છે. અમે કોઈ રાજકીય પાર્ટીમાં પણ નથી અને રાજકીય પાર્ટીમાં અમે જોડાવાના પણ નથી, એટલે એવો પણ અમારો કોઈ ઈરાદો નથી. અમે પાલનપુર શહેરના હિતમાં અમે માનસરોવરના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, જેના સંદર્ભમાં આ અમને નોટિસ આપવામાં આવી. હવે એ અમારી પાસે આધાર પુરાવા જે ચીફ ઓફિસર માગે છે એ જ ચીફ ઓફિસર પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં નગરપાલિકાના સભ્ય આશાબેન રાવલે ભંગાર પાઇપો નંખાઈ છે એ પાઇપો કાઢીને બતાવી હતી. એ વિસ્તારના રહીશોએ પાઇપો તોડીને બતાવી હતી. પણ આશાબેન વિપક્ષના છે એટલે આશાબેનના વાતને બહુ મહત્ત્વ એમને આપ્યું નહીં. પણ વોર્ડ નંબર 9માં ખુદ કારોબારી સમિતિના ચેરમેન અને ભાજપના જ એક આગેવાન પિયુષભાઈ પટેલે એમના વિસ્તારમાં આવી જ પાઇપો મહાલક્ષ્મી સોસાયટીમાં નંખાતી હતી એ પકડી અને બતાવી.
એ પછી ખુદ ચીફ ઓફિસરે એ પાઇપો બદલાવવી પડી અને નવી પાઇપો નંખાવવી પડી. હવે આ રેકર્ડ પ્રૂફ પુરાવો એમની પાસે જ છે, તો એમણે શું પગલાં લીધા? હવે જો એની સામે એ પગલાં નથી લઈ શકતા તો પછી અમારા પાસે આધાર પુરાવા માગે અને એ આધાર પુરાવા નષ્ટ નહીં કરી નાખે એની શું ખાતરી? આ એને પાઇપો બદલીને એને જૂની પાઇપોનો આધાર પુરાવો નષ્ટ જ કર્યો છે. એવું જ આપણે ત્યાંનું એવું જ ત્યાં વાલ્મીકીપુરામાં દબાણ કમિટીના ચેરમેનના પરિવારના જ દબાણો છે. એ અરજી લાંબા ટાઈમથી પડી છે અને સ્વરાજમાં તો બીજા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં આ સમાચાર છપાયા છે. તો એના માટે અમને નોટિસ નહોતી આપી, કારણ કે એમાં એમને કશું ખોટું લાગ્યું નહોતું. તો એ સાચા સમાચાર હતા તો એમાં પણ એમને શું કર્યું? કશું જ કર્યું નથી. ત્યાંના રહીશો આજે પણ રાડો પાડે છે. તો એનામાં એમને શું કર્યું? કોઈ એમની પાસે આધાર પુરાવા સાથેની રજૂઆતો હોય તો પણ એ કશું કરતા નથી. અત્યારે પણ હાલમાં પણ એ પ્લાસ્ટિક મુક્તની વાત કરે છે અને જ્યારે પ્લાસ્ટિક પકડવાની કહે ત્યારે નગરપાલિકાથી શાખ માર્કેટ સિમલા ગેટથી સ્ટેશન, તો શું પાલનપુર આટલું જ છે? નાની બજારમાં કેમ જતા નથી? શહેરના બીજા વિસ્તારોમાં કેમ જતા નથી? શહેરમાં રાત્રે ખાદ્ય ચીજ વસ્તુઓ વેચાય છે. પાવભાજી, તો ભાજી શેમાં વેચાય છે? ભાજી શેમાં અપાય છે? ઇડલી સંભાર, તો સંભાર શેમાં અપાય છે? કેટલીય વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીઓમાં અપાય છે, પણ કોઈ લારીઓવાળા ઉપર એમને કેસ કર્યા નથી. કારણ કે હવે ત્યાં નગરપાલિકાને શું એ લોકો મફત આપે છે? નગરપાલિકાઓ 1 રૂપિયો પણ ટેક્સ એમની પાસેથી લેતી નથી, તો પછી એક જ પ્લાસ્ટિક કેમ ચલાવી લે છે? એમના ઉપર આટલો વાલ એમને નગરપાલિકાને કેમ છે? એટલે આવા લોકોને પાસે પુરાવા કદી અપાય નહીં. પુરાવા અમે કોર્ટમાં રજૂ કરીશું અને તાકાત હોય તો કોર્ટમાં કેસ કરી દે. ખબર પડશે કે ગાટલામાં કેટલું રૂ છે ને કેટલા ગાભા છે, અને એ દિવસે એને ખબર પડશે કે નગરપાલિકામાં કેટલી હદે ખોટું ચાલી રહ્યું છે. આજની તારીખે પાલનપુર શહેરમાં આખા ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ નગરપાલિકા તરીકે પાલનપુર નગરપાલિકાનો નંબર આવે છે. અને એનું કારણ એક જ છે કે નગરપાલિકામાં કોઈ વહીવટ નથી, ચીફ ઓફિસરમાં કોઈ જીગર નથી. સ્વરાજ્યને જે નોટિસ આપી છે એ નોટિસ આપવા પાછળનો ઈરાદો હું એવું માનું છું કે સ્વરાજ્યને દબાવવાનો ઈરાદો છે. પત્રકારો સ્વરાજ્યને દબાવવાનો ઈરાદો છે, એની સાથે સાથે બનાસકાંઠાના પત્રકારોને દબાવવાનો ઈરાદો છે. પણ સ્વરાજ્ય ક્યારેય કોઈનાથી ડર્યું નથી અને ક્યારેય ડગ્યું નથી. ભૂતકાળમાં સ્વરાજ્યને અનેક નોટિસો મળી ચૂકી છે, પણ ક્યારેય પણ સ્વરાજ્ય માફી પણ માગવી પડી નથી. અને હું પણ એવો મજબૂત રહેવાનો છું અને લડત આપવાનો છું. અને હું બનાસકાંઠાના પત્રકારોને ખુલ્લું આહ્વાન આપું છું કે તમે પણ તૈયાર રહો અને આવા અધિકારીઓ સામે લડત આપો. કારણ કે આવા અધિકારીઓ જે ખોટું કરવા ટેવાયેલા છે એ લોકો એમના ખોટા કરતૂતોને દબાવવા માટે પત્રકારોને દબાવવાની કોશિશ કરે છે. સ્વરાજ્યમાં સમાચાર છપાયા છે એમાં કશું જ ખોટું નથી, અને સ્વરાજ્ય સમાચાર છાપતું રહેશે અને છાપ્યા ક્યારેય પણ પરવા કરશે નહીં. અને સ્વરાજ્ય જે નોટિસનો જે જવાબ આપ્યો છે એનો જવાબ પક્ષના નેતાને પણ કોપી આપવામાં આવી છે. એટલા માટે કે એ લોકોને પણ ખ્યાલ આવે કે પક્ષ અધિકારીઓ તો બદલાઈને જતા રહેશે, પણ એમને પણ શું કરવું એ એમને વિચારી લેવું પડશે. પાલનપુર નગરપાલિકામાં દર વર્ષે નાળા સફાઈના નામે લાખોની ગ્રાન્ટ આવે છે. નાળાઓ વરસાદ પડે ત્યારે ઉભરાય જ છે. સફાઈ કરી હોય
તો સામાન્ય વરસાદમાં પણ નાળાં એ ક્યારે ઉભરાય નહીં, પણ હર વર્ષે લાખો રૂપિયા પાલનપુરની પ્રજાને નાળા સફાઈ માટે વેડફાય છે. બીજું કે કાગળ ઉપર જ નાળાં વપરાય છે. પબ્લિક માટે સફાઈ માટે ક્યારે સત્તા પક્ષે વિચાર્યું છે નહીં. હમણાં થોડા દિવસ પહેલાં સરકારમાંથી લડબી નદી માટે લાખો રૂપિયા સફાઈ માટે આવ્યા છે. એક બાજુ નગરપાલિકા ચીફ ઓફિસર એમ કહે છે કે નદી એ નગરપાલિકાના નકશામાં છે નહીં, કલેક્ટરના રેકર્ડમાં છે નહીં. તો સરકારને એવું તો કેવું સપનું આવ્યું કે પાલનપુરની નદી માટે લાખો રૂપિયા આપ્યા. દર વર્ષે કોન્ટ્રાક્ટરોને, એજન્સીઓને લાણી કરવાની, કોન્ટ્રાક્ટરો હોય એમની સ્કીમો માટે લડબી માતાનું વર્ષો વર્ષથી ભોગ લેવાયો છે. પાલનપુરની આજે સ્થિતિ જ્યાં ત્યાં પાણી ભરાઈ જાય છે એ 30 વર્ષથી સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસન અને બિલ્ડરોની સ્કીમોને લાણીઓ કરવાની, જેમ કે મેડીપોલિસ હોય, કોમ્પ્લેક્સો હોય, લોકમાતા લડબી જે પાલનપુરમાં વર્ષોથી હતી એ અત્યારે નાળું કરીને આ સત્તાધીશોએ મૂકી દીધું છે. ભૂંડ વિશે તમે કંઈક વાત કરતા હતા. ભૂંડ આજે પાલનપુરમાં 15-20 વર્ષથી ભૂંડ દેખાતા હતા નહીં, પણ અત્યારે પાલનપુર શહેરને આ સત્તાધીશોએ ભૂંડ ઉછેર કેન્દ્ર બનાવી દીધું છે. આજે ભૂંડ નાના નાના બાળકો ખાઈ જાય છે, આજે લોકોના ઘરમાં ઘૂસી જાય છે. ભૂંડ, કૂતરા, ગાયોનો હર હંમેશા આ સત્તાધીશોએ ટેન્ડરો પાડ્યા છે, એજન્સીઓને ટેન્ડરો આપે છે, પછી પકડતા છે નહીં, ખાલી નાટકો કરે છે અને એજન્સીઓના નામે કાગળો ઉપર ખર્ચા કરવાના. માનસરોવર તળાવને ઊંડું કરવા માટેની કંઈક 38 લાખની ગ્રાન્ટ બાબતે કંઈક ઇસ્યુ ઊભા થયા છે. માનસરોવર તો જ્યારથી હું 10 વર્ષથી કોર્પોરેટર છું, હર વર્ષે સફાઈ માટે, ઊંડું કરવા માટે ગ્રાન્ટો આવે છે અને રેકર્ડ પર આવે છે અને કાગળ પર વપરાઈ જાય છે. એવી કોઈ ગ્રાન્ટ આ વખતે ઊંડું કરવા માટે આવી છે ખરી, તળાવને ઊંડું કરવા માટે? એ તો સત્તાધીશોને બરાબર ખબર હોય ને, કારણ કે એમને ક્યારે કદી બોર્ડ ચલાવ્યું છે નહીં. છેલ્લા 9 વર્ષમાં ક્યારે બોર્ડ એમને 1 કલાક બોર્ડ ચલાવ્યું હોય તો 9 વર્ષના ઇતિહાસમાં આપ જોઈ શકો છો.